અમદાવાદના બાવળામાં પડેલા ધોધમાર વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. બાવળામાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બાવળાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બાવળાના વૈશાલી સોસાયટી, સરકારી આરોગ્ય કેન્દ્ર, ગર્લ્સ સ્કૂલ રોડ, બાવળા પોલીસ સ્ટેશન, બાવળા મામલતદાર કચેરી પાસે આવેલા રેલવેના અંડરપાસમાં, સંત આશ્રમ, બાવળા નગરપાલિકા પાસે આવેલ બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન પાસેના પાછળના ભાગમાં આવેલ બળિયાદેવ વિસ્તારમાં, પદ્માવતી ફ્લેટ અને રત્નદીપ સોસાયટીના ઘરોમાં તેમજ રાસમ રોડ ઉપર સહિતના વિસ્તારોમાં રીચણસમાં પાણી ભરાયા છે. આથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બાવળા હાઈવે પર રજોડા ગામના પાટિયા પાસે હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. મોટી સંખ્યામાં બાઇક ચાલકોના બાઇકો પાણીમાં બંધ પડી ગયા હતા અને બાઇકોના સાયલેન્સરમાં પાણી ભરાઈ જતા બાઇકો બંધ પડી ગયા હતા, જેના કારણે વાહન ચાલકો અને નોકરિયાત વર્ગ પર ભારે અસર જોવા મળી રહી છે.